સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઇટ લગાવવામાં આવી રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં જે લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓના માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે, જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય. કાયદો વ્યવસ્થાની અને ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ફ્લિકરિંગ લાઇટ ઉપયોગી બનશે. તે સાથે જ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી પોલીસ અને લોકો વચ્ચે તથા કોઈ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે. તે ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની ફ્લિકરિંગ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે, જેથી શહેરના નાગરિકોને સલામતી હોવાનો અનુભવ થશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે લાઇટિંગથી લોકોને પોલીસ હોવાની જાણ થઈ જશે. સાથે જ 50 જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા લોકોને જ્યારે એક સાથે સંદેશો આપવાનો હોય ત્યારે તેમને આસાનીથી આપી શકાય તેમ છે. વળી રાત્રિ સહિતના અંધારામાં પણ લાઇટિંગથી પોલીસની ઓળખ થઈ શકશે. अपना शहर में अलग अलग विस्तारों में જ્યારે पुलिस पेट्रोलिंग में जाए છે અને રસ્તે પર ચેકિંગ કરતી હોય છે, નાકાબંધી કરે છે, ચેકપોસ્ટ પર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસને અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે. જો ભીડવાળા ઇલાકા હોય છે, જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે, ગાડીઓના એટલા અવાજ હોય છે, એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે, જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય, એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ, અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જોઈએ, આ પોઈન્ટ ઉપર જો જ્યારે સિગ્નલ ના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કુછ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે, તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો 50થી વધુ આપણા સ્પીકરો આપવામાં આવેલા છે. સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડેલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જો આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો ચેકપોસ્ટ આવે છે, જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે, 4 રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રેઝન્સ હોય, એના માટે લગભગ જો 8-9 ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે. એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે. આ બી તમામ પોલીસ સ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેથી જો अपने शहर पुलिस ना विजुअल प्रेजेंस अपनी प्रजा में वच्चे रहे અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે भी जो प्रजाના ભરોસો पुलिस पर रहे. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.